અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા મંત્રી બનતા માદરે વતનમાં ભારે ઉત્સાહ છવાઈ જવા પામ્યો છે. તો કૌશિક વેકરિયાના દેવરિયાજી ગામે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. દિવાળી પહેલા જ દેવરિયા ગામે દિવાળી જેવો માહોલ જોવા મળી આવ્યો છે. તો દેવરાજીયા ગામે ઢોલ અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો કૌશિક વેકરિયા મંત્રી પદે શપથ બાદ માતૃએ ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો હતો. તો દેવરાજીયા ગામે સરપંચ, જિલ્લા ભાજપ પ્રમુખ બાદ ધારાસભ્ય અને હવે મંત્રી બન્યા છે. તો સગુણા કૌશિક વેકરિયા જિલ્લા સાથે ગુજરાતના વિકાસમાં કૌશિક વેકરિયા આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો કૌશિક વેકરિયાના ધર્મપત્ની સુણુગાબેન વેકરિયાએ મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે અમારા ઘરમાં પણ ખુશીનો માહોલ છે અને અમરેલી જિલ્લામાં પણ ખુશીનો માહોલ છે. આજથી 20 વર્ષ પહેલાં એની સેવા અને રાજકારણમાં જે આગળ પગલું દેપાવ્યું એમાં એની પ્રમોશન અત્યારે મળ્યું છે. એમાં પહેલાં શરૂઆતમાં તો એ ગામના સરપંચ હતા, ત્યાર પછી પ્રમુખ થયા, ત્યાર પછી ધારાસભ્ય થયા અને અત્યારે મંત્રીમાં સ્થાન મળ્યું છે. ગુજરાત રાજ્યનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એમાં એ આગળ વિકાસની હરોળ યથાવત ચાલુ રાખશે. ધારાસભ્ય હતા ત્યારે પણ તેણે વિકાસ ચાલુ હતો જ, પણ એથી વધારે વિકાસ થાય એવી મારી ઈચ્છા છે અને એની પણ એવી જ ઈચ્છા. મોદી સાહેબનો હું આભાર માનું છું અને જનતાનો આભાર માનું છું અને ગુજરાત સરકારનો પણ આભાર માનું છું. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.